બધાને હું લાગુ દોડની મોટર પણ કામ અઢીનું આપશે હો. તો કેમ છો બધાય? મજામાં? અરે મિત્રો મજામાં જોઈને, કારણ કે જીટીપીએલ ડાયરો ચેનલને આંગણે આવો એકદમ હાસ્યથી ભરપૂર હાસ્યની હાટડી નામનો કાર્યક્રમ આવતો હોય હે. તો હું છું આપનો બાળ કલાકાર અને ટીવી કલાકાર સિદ્ધરાજ સિંધવ તથા સૌને મારા જાજાએથી જય માતાજી. હું નમું ભગવાનને કે યાર સે યારી કરું, તું બતાવી દે હૃદય હું કોની તરફદારી કરું. તું હસાવે તો હસું ને તું રડાવે તો રડું, કારણ કે આપણને હસાવવા કે રડાવવા એ તો પ્રભુના હાથની વાત છે. માટે તું હસાવે તો હસું ને તું રડાવે તો રડું. લે તને જેવી ગમે હું એવી અદાકારી કરું, હું એવી અદાકારી કરું. દોસ્તો, હાસ્ય એ આપણા શરીરનું સંગીત છે ને આપણે જો ખડખડાટ હસીએ ને તો આપણા શરીરની બધી જ નસો મોકરી થઈ જાય છે. બોલો, બાકી અમુક માણસો તો એવા હોય ને મંગલભાઈ કે આપણે ને આમ ગલગલિયા કરીને તોય દાંત ન કાઢે હો. પછી આપણને એમ લાગે કે આ માણસ કોઈ ગરકી ગયો હોય છે કે કપાસિયાનું બગડી ગયેલું તેલ. અને કોરોના તો ને ત્યારે ઓલી કોરોનાની કોલટીયુને એવો ઉપાડો લીધો તો ને કે આપણે જેવા કોકને ફોન કરીને મોબાઈલમાં પાછી આવી કોલટીયુન વાગે कि कोरोना से इस वक्त पूरा देश लड़ रहा है और कुछ बातों का आपको ख्याल रखना है और घर से निकलते वक्त फेस मास्क का उपयोग करना ना भूलें और अपने आँख कान नाक मुंह को अपने हाथों से ना छुए और सोशल डिस्टेंसिंग का पालन कीजिए और लगातार साबुन से अपने हाथ धोते रहिए, सुरक्षित रहिए, सजाग रहिए. बोलो, આમાં તો આખો દી હાથ ધોધો કરવાનું કે આખો દી હાથ ધોધો કરવા ધંધો કરવો. પાછો એનથી કોરોના વૈધો અને મંગલભાઈ મોબાઈલમાં આવી કોલટીયું આવી કે કોરોનાની ટેસ્ટ તમે ઘરે જાતે પણ કરી શકો છો. પહેલા તમારી ઘરવાળી સાથે માથાકૂટમાં ઉતરો, તેની સાથે બોલાચાલી કરો, તેની સાથે ઝઘડો કરો ને જો શ્વાસ ના ચડે તો સમજી લેવાનું કે કોરોના નેગેટિવ છે. પતિ દ્વારા જનિતમાં જારી. બોલો દોસ્તો, આ લોકડાઉન હતું ને ત્યારે છાપામાં એક જાહેરાત આવતી હચોડી બંધ થઈ ગઈ કે બાપુજી ઘરેથી નીકળી ગયેલ છે. હવે કોઈ ઘરથી બહાર નહોતું નીકળતું, એમાં બાપુજી શું નીકળે. ને લોકડાઉનમાં એક પત્રકારે વકીલને પૂછ્યું મંગલભાઈ કે હે વકીલ સાહેબ, તમે આ કોરોનાનો લોકડાઉનનો સમય કેવી રીતના પસાર કરો? વકીલ કે રામાયણ જોઉં ને મહાભારત જોઉં તો ઓલો પત્રકાર કે કેમાંથી તમને જાણવા શું મળે? તો વકીલ કે આમ જો રામાયણ છે એ અપહરણનો કેસ છે ને મહાભારત છે એ જમીનનો કેસ. બોલો, લોકડાઉનમાં એને એનો ધંધો મગજમાંથી નહોતો નીકળતો. હું મારા પપ્પા એક દી રેસકોર્સમાં વોકિંગ કરવા જાતા હતા ને ત્યાં એક ઉકાળા વાળો અહીંયા ઉકાળા વેચતો હતો. એ હલો ઉકાળા પીવા, ઉકાળા આવી જાવ હાલો ઉકાળા પીવા ઉકાળા. ત્યાંથી એક ભાઈ નીકળ્યા ને ઓલાનો કાંઠલો જાયલો કે ઘરે લોય ઉકાળા, અહીંયા તમારા ઉકાળા. એમ કરીને ઓલાને ઉકાળાની 2 પ્યાલી પીવડાવી દીધી. પાછો ઓલોય ગટગટ કરતો પી ગયો. બોલો. અને મિત્રો, હવે એક મારો ભાઈબંધ છે, એનું નામ ભીખેશ. તેણે એક દી ડોક્ટર બુચને ફોન કર્યો. એ કીધું કે ડોક્ટર સાહેબ, કોરોનાથી બચવા મેં ઘણા
પ્રયોગો કર્યા, જેમ કે યોગ, કસરત, વોકિંગ, લીંબુ પાણી, હળદરવાળું દૂધ, ફળગાવેલા કઠોળ, બદામ, આદુ, મીઠી લીમડું, અને અમુક તો ઓલોપથી અને હોમિયોપેથિકની દવા પણ લઉં છું. હું મોઢે ડબલ માસ્ક પહેરું છું, ઉકાળો પીઉં છું, પછી સેનિટાઈઝર સાથમાં રાખું છું અને દિવસમાં 60 વખત હાથ ધોઉં છું. તો ઓલા ડોક્ટર કહે કેલા તું મારી વાત તો સાંભળ, પણ ઓલો ભીખે શેની વાત જ ન સાંભળે, એનો ધોકો હમણે રાખે. બોલો કે હું મારો સામાન હોમ ડિલિવરી મંગાવું છું, કંઈ બહાર જાતો નથી, પૈસા પણ પેટીએમથી ચૂકવું છું, મેં ઓક્સિજનના બાટલાની વ્યવસ્થા કરી લીધી છે, મેં ઇન્જેક્શનની પણ વ્યવસ્થા કરી લીધી છે, ને મેં મોદીના કહેવાથી થાળી વાટકા પણ વગાડી લીધા ને તેલનો દીવોય કરી લીધો. તે ઓલા ડોક્ટર બુચ કે નવરીના, હવે જો કોક તને નાભીમાં તીર મારે ને તો જ તું મરીશ, બાકી કોરોનાના પરદાદા આવે ને તોય તું નહીં મર. કોડા આજ પછી મને ફોન કરતો નહીં, નકર તારા હાડકા ખોખરા કરી નાખીશ. ઓલા ટીડાએ તો ડોક્ટર બુચને પરસેવો વાળી દીધો. ને હમણાં છે ને એક ભાઈ ઊંધો દોડતો હતો, એટલે હું અહીંયા જઈને મેં એને કીધું, પૂછ્યું કે એ ભાઈ તમે ઊંધા કેમ દોડો છો? તો એ કે વજન વધારવા હતું. લે ને દોસ્તો, આ માણસ સુખની શોધ કરવા માટે યુગોથી દોડતો હતો, પણ દોસ્તો જ્યારે સાચા સંત ગુરુ રૂપે મળે ને તો દોડવાની દિશા જ કંઈક બદલાઈ જાય છે, પરિણામ બદલાઈ જાય છે. પણ જો એ સાચી દિશા મળે તો બાકીના અત્યારના છોકરાઓ તો એવા પાગલ છે ને એવા પાગલ કે આપણને એમ થાય કે આની દિશા કેમ બદલવી. ને એક મારો હમણાં ભાઈબંધ હતો ને, એ આખો દી મોબાઈલમાં જ રહેતો. બોલો, સતત ને સતત મોબાઈલમાં. તે એક દિવસ આગળના દિવસે એને સ્કૂલમાં સામાન્ય જ્ઞાનની પરીક્ષા હતી. તે મારી પાસે આવ્યો કે સિદ્ધરાજ, આવતીકાલે અમારી સ્કૂલમાં સામાન્ય જ્ઞાનની પરીક્ષા છે, તો હાલને આપણે તૈયારી કરી. મેં એને પૂછ્યું કે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ? તો એ કે મહાત્મા ગાંધીજી. મેં કીધું કે આપણો પાડોશી દેશ કયો? તો એ કે ખોડિયારપરા. અમારા મવડી વિસ્તારની બાજુનો જ એક વિસ્તાર છે ખોડિયારપરા, એટલે મંગલભાઈ એને એમ લાગ્યું હોય છે. ને હમણાં એક મારા મિત્રને મેં કીધું કે તારા નંબર શું છે, તારા નંબર આપતો મને. તો એ કે લખ 98 2 99 મોડું ઉઠાણું તો નો 99. આ વરી કઈ નંબર કહેવાય? ને હમણાં એક ભાઈના મોબાઈલમાં એક મેસેજ આવ્યો કે સર, કૃપા કરી તમારા પાનની વિગત મોકલો. તે મોબાઈલ એના છોકરાના હાથમાં હતો. તે ઓલા છોકરાએ તો હામો મેસેજ કર્યો કે ભીની સોપારી, ગુલકંદ, વરિયાળી, તૂટી ફૂટી, ધાણાદાર ને આ ચૂનો થોડોક ઓછો લગાવજો, ગલોફા ફાડી નાખે છે. બોલો, ઓલા બેંક વાળા ભાઈએ તો તેદી બદલી કરાવી નાખી. મિત્રો, આજકાલના છોકરા કેવા તોફાની હોય છે. એમાંથી એક તોફાની છોકરાએ એના પપ્પાને પૂછ્યું કે હે પપ્પા, મારો જન્મ કઈ રીતના થયો? તેના પપ્પા કે બેટા, અમે સાળંગપુર ગયા હતા, ત્યાં કૃષ્ણભંજન દેવને પ્રાર્થના કરી એટલે તારો જન્મ થયો. પેલો છોકરો કે પપ્પા, મારા બેનનો જન્મ કઈ રીતના થયો? કે બેટા, અમે દ્વારકા ગયા હતા, ત્યાં કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી એટલે તારી બેનનો જન્મ થયો. તોલા છોકરાનો મગજ ગયો ને, તો કે પપ્પા, તમે બધા ભીખ માંગીને ભેગા કર્યા છે. બોલોલી પોહ મહિનાની ટાઈડમાં ટીડાએ એના પપ્પાને પરસેવો વાળી દીધો. પપ્પા કે હાલો હાલો, નિશાળ ભેગી ના થાવ, નિશાળ ભેગી ના. તો દોસ્તો, હવે કોનું શું વખણાય છે અને ક્યાંનું શું વખણાય છે, દરેક વર્ગની કઈ ખાસિયત હોય છે.
તે હું તમારી સામે રજૂ કરું છું. ને મંગલભાઈ, આ રજૂઆત મેં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સામે કરી, આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સામે કરી, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સામે કરી, સ્મૃતિ ઈરાની સામે કરી, એવા અનેક મોટા મોટા મહાનુભાવો સામે મેં રજૂઆત કરી છે. પરંતુ આજે મને જીટીપીએલ ડાયરો ચેનલમાં મંગલભાઈની સામે રજૂઆત કરવા મળી છે. તો સાંભળો. આશરો આહિરનો આસન અવધૂતનું આરતી રામાનંદીની ઉગ્રાણી સંધિની ઉતાવળ શીખની કુસ્તી મલની કેણી માધવિયાની કવિતા ભાટની કરડાઈ વાઘેરની કીર્તન બોટિયાના કાંતો કસાઈનો ખાનદાની ખુમાણી ખપર ભરતરીનું ખેતી કણબીની ખોંખારો પાયતાનો ઘાણી ઘાંચીની ઘડતર સુથારનું ચતુરાઈ ચારણની ચાલાકી જાદુગરની ચૂડલી મણિયારાની ચાકરી ખવાસની ચણતર કડિયાનું જોડી ભિખારીની જપજપાટ આડોડિયાની જવાબ વાણિયાનો ટોકરો જંગમનો ટાકો ડેબો દરજીનો ઠેક બજાણિયાની ડાક રાવણનું ડાળિયા ખોજાના ડાંગ પરવાણી તલવાર તોગાજીની તીર ભાલનું તંબુરો માર્ગીનો થાળ પૂજારીનો દોર નટડાનો દાતારી ખાંચરની ધીંગાણું વાળાનું ધુલાઈ ધોબીની ધાક બારવટિયાની ધૂળ ધોયાની નેશ માલધારીનો નાતો નાગોરીનો નિશાન ડફેરનું નમ્રતા ઓરાની પખાજ ડબગરનું પ્રીત પારસીની પગેરું સુવાળિયાનું પગરખા મોચીના ભાલો મહારાણા પ્રતાપનો ભવાઈ વ્યાસની ભલાઈ ભાટિયાની ભાગ ભવાયાનો બપકો ભોપાનો મુત્સદી નાગરની મૈયારું મતવાનું મહેનત કોળીની માળા હરિભક્તોની માણ ભટ્ટની મંદિરો સ્વામિનારાયણ સંપ્રદાયના રીત રાજપૂતની વાણવટું ખારવાનું સાફો સિપાઈનો શરણાઈ મીરની સંસ્કાર ગુરુકુળ અને સંસ્કાર ગુરુકુળ ધામના. તો દોસ્તો, હમણાં છે ને એક ઘરમાં પતિ પત્ની બાઈજા, બહુ બાઈજા. એમાં છેલ્લે પતિનો મગજ ગયો ને તે પતિએ પત્ની ઉપર ખુરશીનો ઘા કર્યો. તે હવાર થઈ તે પાડોશી બેના છોકરાને પૂછ્યું કે કાલ રાતે તાર મમ્મી પપ્પા બાંધતા હતા અને તાર પપ્પાએ તાર મમ્મી ઉપર કા ખુરશીનો ઘા કર્યો? તે છોકરો કે એમાં ટેબલ લોહીપડું એટલે. બોલો મિત્રો, આજકાલના છોકરા તો કેટલા તોફાની છે. અને હવે મિત્રો, હું તમારી સામે રજૂ કરીશ મારો ફેમસ જોક્સ, મચ્છરવાળો જોક. હમણાં એક મચ્છરને એકનો એક દીકરો મંગલભાઈ તે રાતના 10 વાગ્યા લગીન ઘેરે નો આવ્યો. તેન માં તો ચિંતા કરવા માંડી ને આફડી ફાફડી થઈ ગઈ કે મારો દીકરો ક્યારે આવશે. ત્યાં તો નાનું હેલિકોપ્ટર આવતું હોય ને એમ આવ્યો. ઘરે આવ્યો ને તેન મમ્મી એક ઝાપટ મારી કે 10 વાગ્યા લગીન ક્યાં હતો તું? હું તો ચિંતા કરવા માંડી હતી ને આફડી ફાફડી થઈ ગઈ હતી. તોલો છોકરો કે મમ્મી, હું જ્યાં જાઉં ને ત્યાં બધાય મારી તાલીઓ જ પાડતા હતા. મમ્મી કે બટા, ઈ તારી તાલીઓ નો પાડતા હોય, ઈ તને મારી નાખવા આટું તાલીઓ પાડતા હોય. નકર તારો બાપો હોય એમ તુંય વયો જાઈશ. એને નાટકમાં જવાની ના પાડીને ગયો તે વર્તા કોકની અડફેટમાં આવી ગયો. ને દોસ્તો, હમણાં છે ને એક બેન કટલેરીની દુકાને ગયા. ત્યાં જઈને કીધું કે આવી ભવનાથની વાંદરી જેવો હું ફોટો રાખ્યો છે, કઈ સારો ફોટો રાખતા હોય તો. ઓલા ભાઈ કે બેન, ઈ ફોટો નથી, અરીસો છે. ઓલા બેન તો સેન્ડલ પહેર્યા વગર શરમાતા ત્યાંથી વયા ગયા. તો દોસ્તો, હવે તમે દિવાળી ઉપર તો આપણે ઘણા બધા પ્રકારના ફટાકડા ફોડીએ, પણ તમે ક્યારેય મંગલભાઈ ઘરના ફટાકડા જોયા? તો ચાલો સાંભળો. પત્ની એટમ બોમ્બ છે, પતિએ સુરસુર્યું છે, સાસુએ ભીત ભડાકો છે, સસરોએ હવાઈ ગયેલો ફટાકડો છે, જમાઈએ તડતડિયો છે, બાપોએ લવિંગિયો ફટાકડો છે, નણંદી ભોંચકરી છે, ભાભીએ સુતરી બોમ્બ છે, શાળોએ રોકેટ છે, નવી સાસુએ કોઠી બોમ્બ છે અને દીકરોએ આ બધાને ફોડવા. અને મિત્રો, હમણાં છે ને એક બેન બીજા બેનને કહેતા હતા કે મેં તો છે ને મારા પતિને લાખોપતિ બનાવી દીધો, લાખોપતિ. તો
તો ઓલા બીજા બેન કે કી કઈ રીતના? તો ઓલા બેન કે પેલા કરોડોપતિ હતો. દોસ્તો, હવે છોકરાવાળા છોકરીને ઘરે જોવા ગયા. તે છોકરીવાળા કે અમારી છોકરી તો હજી બીએ છે. તો ઓલા છોકરાવાળા કે અમારે તો બીએ એવી જ જોતી, કઈ માથા ભારે નથી જોતી. પણ તે એની છોકરાવાળા 2 મહિના પછી બીજા ઘરે જોવા ગયા. ઓલા છોકરીવાળાએ પાછું કીધું કે અમારી છોકરી તો હજી ભણે છે. તો ઓલા છોકરાવાળા કે કાંઈ વાંધો નહીં, અમે રિસેસ પડે ત્યારે આવશું. બોલો આને કોઈ પહોંચે. પછી હમણાં એક મૂર્તિઓ છોકરી જોવા ગયો. છોકરી જોઈને જ છોકરીની મમ્મીએ ના પાડી દીધી કે આને ના પાડી દેજે. છોકરી કે કા ના પાડું? કે આ તો મને જોવા આવ્યો તો. તારા બાપા કરતા 2 વર્ષે મોટો છે. 45 વર્ષે સુટકેસ લઈને આટા મારે છે. બોલો. અને મિત્રો, આ તો સારું છે કે છોકરીવાળા છોકરાના ઘરે જોવા નથી જતા. બાકી તો છોકરી અહીંયા જઈને કે આવી ડિઝાઇનમાં બીજો હોય તો બતાવો. મિત્રો, આ રાશિ અને ભાગ્યના ભરોસે બહુ ન બેસવું હો. કારણ કે મેં કન્યા રાશિવાળાને વાંઢા ફરતા જોયા છે. શ્રી રાશિવાળાને કૂતરાના ઇન્જેક્શન લેતા જોયા છે. અને ધન રાશિવાળાને ઉછીના પૈસા માંગતા જોયા છે. ને મિત્રો, હમણાં છે ને એક મારો મિત્ર હતો, તેની હગાઈ જ ન થાય. તે એક દી મારી પાસે આવ્યો ને એને કીધું કે સિદ્ધરાજ, મારી હગાઈ નથી થતી. હું જ્યાં છોકરી જોવા જાઉં ને તો માર મમ્મી ધડ દઈને નાચ પાડી દે. તે મેં એને કીધું, એલા તાર મમ્મી જેવો સ્વભાવ હોય, તાર મમ્મી જેવો દેખાવ હોય, તાર મમ્મી જેવી સરસ રસોઈ બનાવી દેતી હોય, એવી છોકરી તું પાસ કરને. તે ઓલો કે એમય કર્યું તો મારા પપ્પા ના પાડે છે. તો દોસ્તો, હવે આપણી ગુજરાતી ભાષાનો વૈભવ કેવો હોય છે ખબર છે મંગલભાઈ? તો સાંભળો. ઉંદરને ઉચાળો નહીં, મીંદડીને માળો નહીં, કુંવારાને શાળો નહીં, અને અંશ ક્યાંય કાળો નહીં, સંસારીને ભેક નહીં, મરણમાં કેક નહીં, સાયકલને જેક નહીં, અને વાંઢાને બ્રેક નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કોટ ઉપર શાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કેરડામાં પાન નહીં, અને ઘર જમાઈને માન નહીં, કૂતરાની પૂંછડી સીધી નહીં, અને કજિયામાં વિધિ નહીં, ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, પાપીને ધરમ નહીં, ફળ ફૂલમાં ક્યાંય સાંધો નહીં. અને હવે જો તમે બધા તાલીઓ પાડો તો મને કાંઈ વાંધો નહીં. તો દોસ્તો, ઘણી જગ્યાએ મને બધાય માણસો પૂછે કે સિદ્ધરાજ, આ તું કાર્યક્રમ કરવા બધે જા તો તને કેટલા પ્રકારના માણસો મળે? તો હું તો કહું મંગલભાઈ કે મને તો 200 પ્રકારના માણસો મળે. પણ એ કયા માણસો તમને ખબર છે? તો સાંભળો. અવરચંડ આકલમઠ આદેખા આકર્મી આપડાયા ઓશિયાળા આગા પછી એકલ પંડ આતકચ રાજળ આડસુ અટક ચાડિયા ઉતાવળા કજિયાખોર કદરૂપા કરમીના કવાજી કસબી કપટી કપાતર કકડાઠિયા કામી કાણમુખા કાવત્રાખોર કાંડા બળિયા કમજાત કાબા કબાડા ખટપટિયા કુંદા ખાવદરા ખટવાદિયા કુટલ ખેલાડી ખેલદિલ ખોચરા કુવાર ગરજુડા ગપસપિયા ગપીદાસ ગણતરીબાજ ગંદા ગંજેરી ગાંડા ગોલા ગોબરાગમાર ગબરુ ગુલાટમાર ગાલાવિલિયા જ્ઞાની ઘરરખા ઘરમુલ્લા ઘવંડી ઘરઘુસલા ઘરફાળું ગેલાઈગરા ગોંગાટિયા ઘૂષણખોર ચતુર ચપરાક ચોટિયા ચાપલા ચાગલા ચીકણા છકેલ છોકરમતિયા છીછરા જબરા જોરાવર જોશીલા જીના ડંફાશિયા ડાકુ ડરપોક ડંકીલા ડફોડ તમોગુણી તરંગી તુકાબાજી દયારુ દરિયાદીર દાતાર દાણચોર દુખિયા દિલદંગડા ધોરંગા ડોડયા શંકાશીલ અને સાણા. મંગલભાઈ, આટલા પ્રકારના માણસો હોય. અને મિત્રો, અત્યારે તો બધાય લગ્ન ગીત કેવા ગાય ખબર? બેનો ધનુર ઉપડી જાય ને એવા ગાય. હું માર પપ્પા એક જગ્યાએ લગ્નમાં ગયા ને, ત્યાં બધાય બેનો ગાતા હતા, ફૂલનો તે ગજરો ને ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી આ તો ગામડાની ગોતી. પછી માંડવા પક્ષવાળી બેનોય શાંતિએ એને ઉપાડ્યું હો, ફૂલનો તે ગજરો ને ગજરામાં
બીજી એક જગ્યાએ ગાતા હતા કે કોલેજમાં હતી એક કન્યા કુંવારી. ત્યાં કોલેજમાં તો કન્યા કુંવારી જોઈ ને, આ ડોશી થોડી ભણવા આવતી. હવે ત્રીજી જગ્યાએ ઉનમાર પપ્પા ગયા ને, ત્યાં તો વરી આવું ગાતા હતા અલગ કે તમે ધીમી ધીમી મોટર હાકો ટીડા ભાઈ, અઠલી થી અઠ મેલો ને તમે ધીમી ધીમી મોટર હાકો ટીડા ભાઈ, અઠલી થી અઠ મેલો ને. આ ટીડો મરવાનો થયો. એને 15 વર્ષથી આ સાયકલ સિવાય એકેય વાહન હાંક્યું નથી અને એમાં એને ઓડી ગાડી હાંકવાની થઈ. વાહ, આ ટીડો મરવાનો થયો છે. ને દોસ્તો, હમણાં છે ને એક ટાબરિયો હતો, તેને ભગવાનને ફોન કર્યો. તે ઓલા છોકરાએ ભગવાનને કીધું કે ભગવાન મને 100 રૂપિયાનું રિચાર્જ કરાવી દઈશો. બોલો, અત્યારના મારા દીકરા ભગવાનના પાસે રિચાર્જ કરાવ્યા અને મોંઘવારી નડે. તો દોસ્તો, હમણાં એક દિવસ મોબાઈલને વાંચા ફૂટે છે. વાંચા એટલે કે મંગલભાઈ મોબાઈલ બોલે છે કે હે કાળા માથાના માનવીઓ, તમે મારી વાતને કાન દઈને સાંભળો. અને દોસ્તો, જેમ કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહેતા હોય એમ કહેવા લાગ્યો કે હે કાળા માથાના માનવીઓ, તમે મારી વાત બરોબર સાંભળો. હું તમને મારી ભયંકર લત લગાડી દઉં છું. હું તમારા વહાલ સોયા બાળકો વચ્ચેનો પ્રેમ ઓછો કરાવી નાખું છું. હું તમને જ તમારા બાળકો પ્રત્યે નફરત પેદા કરાવી નાખું છું. હું તમારા પતિ અને પત્ની વચ્ચેના સંબંધોને ખાઈ જાઉં છું. હું તમારી બરબાદીનું કારણ પણ બની શકું છું. હે મનુષ્ય, તું અહીંયા મને એકાગ્ર ચિત્તે સાંભળ. હું તમને ગેરમાર્ગે પણ દોરી જાઉં છું, પણ તમને ક્યાં કાંઈ ખબર જ છે. હું તમને ચારિત્રહીન પણ બનાવી નાખું છું, પણ છતાંય હે મૂર્ખ માણસ, તું મને ઓળખી શકતો નથી. હું તને માનસિક રોગી પણ બનાવી નાખું છું, પણ જેની દવા તમને ક્યાંય પણ નહીં મળે, ક્યાંય પણ નહીં મળે. અને દોસ્તો, મોબાઈલ જે છેલ્લે બોલે છે ને, એ એકદમ કરુણતાથી ભરપૂર છે. મોબાઈલ બોલે છે કે શરૂઆતમાં તો મેં તમને બધાને પકડી લીધા હતા અને ત્યારે હું ખૂબ જ હરખાતો હતો અને અટ્ટહાસ્ય કરતો હતો. પણ આજે મને એ વાતનો ખૂબ જ અફસોસ થાય છે કે આજે તમે મને પકડી રાખ્યો છે. મારે પણ છૂટવું છે, પણ તમે છૂટવા દેતા નથી. દોસ્તો, મોબાઈલ આટલું જ કહી ને સાયલેન્ટ થઈ જાય છે. તો જય માતાજી. તો હાસ્યની આટડીમાં હું ફરી આવું છું. વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે GTPL ડાયરો ડિજિટલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરીને જોડાયેલા રહો દરેક નવા વિડીયો સાથે.